મોર્નિંગ બાળકો, ચેપ્ટર 7 સંકલન આપણું પૂર્ણ થઈ ચૂક્યું છે. આજથી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. ચેપ્ટર નંબર 8 સંકલનનો ઉપયોગ. 7મા ચેપ્ટર સંકલન ઉપર જ આધારિત છે, પણ અહીંયા આગળ ચેપ્ટર ઘણું જ નાનું છે. ચેપ્ટર 7 ની કમ્પેરમાં બરાબર છે, ઘણું જ નાનું છે, પણ દરેકે દરેક વખતે અહીંયા આગળ કામ શું કરવાનું છે પણ કહી દઉં. બરાબર છે, આજના લેક્ચરમાં શું કામ કરવાનું છે, બેઝિક શું છે એની થોડીક ચર્ચા કરી લઈએ. તો અહીંયા આગળ સંકલનનો ઉપયોગ કરીને તમને જે વક્ર આપ્યું હોય એનું ક્ષેત્રફળ શોધવાનું છે. ધ્યાન રાખો, કોઈ પણ વસ્તુ આપી હોય, કોઈ પણ એરિયા આપી હોય તો એનું ક્ષેત્રફળ ઓલવેઝ કેવું આવશે? પોઝિટિવ. આ એક મગજમાં રાખજો. ક્ષેત્રફળ હંમેશા ધન જ આવે. બરાબર, ક્ષેત્રફળ હંમેશા શું આવશે? ધન આવશે. સંકલનનો ઉપયોગ કરવાનો છે અને નિયત સંકલનનો જ ઉપયોગ કરવાનો છે. પણ અહીંયા આગળ સૌથી અગત્યની વસ્તુ છે કે જ્યારે નિયત સંકલનનો ઉપયોગ કરો તો એની લિમિટ એટલે કે લોઅર લિમિટ અને અપર લિમિટ કઈ આવશે એના પર થોડું ફોકસ કરવું પડશે. બરાબર, એ સિવાય તમને શું નોલેજ હોવું જોઈએ એ પણ કહી દઉં. સંકલનના લગભગ દરેક સૂત્રનો આઈડિયા તમારા જોડે હોવો જ જોઈએ. બરાબર છે, સૂત્રો તો આવડવા જ જોઈએ. અહીંયા એટલું ડિટેલમાં સંકલન આવતું નથી, સૂત્રનો મેક્સિમમ યુઝ આવે છે. બરાબર છે, અને ત્યારબાદ સૌથી વધારે અગત્યનું તમને દરેકે દરેક વક્રનું નોલેજ હોવું જોઈએ. જેમ કે રેખાનું સ્ટાન્ડર્ડ સ્વરૂપ કયું છે, વર્તુળનું સ્ટાન્ડર્ડ સ્વરૂપ કયું છે, પરવલય, ઉપવલય અને અતિવલય. આ દરેકે દરેકનું પ્રમાણિત સ્વરૂપ આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ, પણ એનું વ્યાપક સ્વરૂપ તમારી જોડે છે નહીં. તો આજના લેક્ચરમાં જસ્ટ આપણે એટલી ચર્ચા કરી કે રેખા એનું વ્યાપક સ્વરૂપ પણ ભણી ગયા છે, આ વર્તુળનું પ્રમાણિત સ્વરૂપ ભણી ગયા છો, વ્યાપક પણ ભણી ગયા છો, પણ પરવલય, ઉપવલય કે અતિવલય આમાં માત્ર તમે ભણ્યા છો પ્રમાણિત સમીકરણ. બીજું યાદ રાખો, અહીંયા આગળ જે પણ વક્રનું ક્ષેત્રફળ શોધવાનું છે એ બધા જ વક્ર કમ્પલસરી ડ્રો કરવા પડશે. જો અહીંયા આગળ દાખલો 3 માર્કમાં પૂછ્યો તો 1 માર્ક કમ્પલસરી આકૃતિના હશે, એટલે અહીંયા આકૃતિ પર પણ ફોકસ રાખવું પડશે. પરવલયનો આકાર કેવો છે, ઉપવલયનો આકાર કેવો છે, અતિવલય કેવો છે, આ દરેકે દરેક ઉપર ધ્યાન રાખવું પડશે તમારે. બરાબર છે, ચાલો શરૂઆત કરીએ. પહેલા અમુક વક્રથી, બરાબર છે, રેખાથી શરૂઆત કરું છું. રેખાનું સ્ટાન્ડર્ડ સ્વરૂપ રેખામાં તમને બહુ કહેવા જેવું છે નહીં. બરાબર છે, રેખાથી શરૂઆત કરી દઈએ. અહીંયા આગળ પહેલો મુદ્દો લઉં છું, રેખા. તો રેખાનું વ્યાપક સ્વરૂપ બધા જ જાણો છો. અહીંયા આગળ લખી દઉં છું, વ્યાપક સમીકરણ. બરાબર છે, રેખાનું વ્યાપક સમીકરણ કયું છે? તો કે x + by + c બરાબર 0. હવે અહીંયા આગળ x અને y એ શું છે? વેરિયેબલ છે. જરૂર પડે ત્યારે x કે y ને તમે સૂત્રનો કર્તા બનાવી શકો છો. બરાબર, જરૂર પડે ત્યારે x અને y ને સૂત્રનો કર્તા બનાવી શકો. બીજું, હવે રેખા કોઈ વખત દોરવાની થાય, તમને કોઈ એક સમીકરણ આપી દીધું અને રેખા તમારે દોરવી છે તો તમને એટલીસ્ટ એટલું ખબર હોવી જોઈએ કે રેખા મિનિમમ, રેખા માટે મિનિમમ કેટલા બિંદુ જોઈએ? 2 બિંદુ. તો 2 બિંદુ જો તમારી જોડે હોય તો રેખાને ખૂબ સરળતાથી તમે ડ્રો કરી શકો છો. એકાદ ઇક્વેશન લો અને પછી આપણે વાત કરી. બરાબર છે, એક સમીકરણ અહીંયા આગળ લઈ લઈએ. ધારો કે સમીકરણ 5x + 3y - 15 બરાબર 0 છે. હવે આ રેખાનું સમીકરણ થયું. મારે આ રેખાને દોરવી છે તો કદાચ 2 બિંદુ તમારી જોડે હોય તો 2 બિંદુને તમે ગ્રાફમાં બતાવી અને ઈઝીલી બંને બિંદુને જોઈન્ટ કરો એટલે રેખા મળી જાય. બરાબર છે, સુરેખ અસમતા ચેપ્ટર, બરાબર છે, 11મા ધોરણમાં આવી ગયું. આ વખતે સુરેખ આયોજન 12મું ચેપ્ટર એ પણ ભણી ગયા તમે. બરાબર છે, એની અંદર ઓલરેડી આવું કઈ ઇક્વેશન હોય એમાં અસમતા હતી, લેસ ધેન ગ્રેટર ધેન,
પણ તમે રેખા તો દોરતા જ હતા. કેવી રીતે કામ કરવાનું છે જો, તો અહીં નાનકડું એક ટેબલ બનાવી દેવાનું. તો અહીંયા આગળ x લખી દઉં, અહીંયા આગળ y. x ની કિંમત 0 એક વખત લખો, એક વખત y ની કિંમત 0. ચાલો સમીકરણ તમારી જોડે છે જ, બરાબર છે. x ની જગ્યાએ 0 મૂકી દો. x ની જગ્યાએ 0 મૂકો તો 3y ઓછા 15 બરાબર 0. તો 3y બરાબર 15, તો y ની કિંમત મળી 5. y કેટલા મળ્યા 5. હવે y ની જગ્યાએ 0 મૂકી દો. y ની જગ્યાએ 0 મૂક્યા તો 5x બરાબર 15, તો x બરાબર 3. તો આપેલ રેખા કયા બે બિંદુ 0 5 અને 3 0 માંથી પસાર થાય છે. તો અહીંયા લખીએ તો therefore આપેલ રેખા કયા બે બિંદુ 0 5 તથા 3 0 માંથી પસાર થાય છે, બરાબર છે. ઓબવિયસ છે 0 5 અને 3 0 હોય તમારી જોડે તો રેખાને તમે સરળતાથી ડ્રો કરી શકો. એક નાનકડો ગ્રાફ દોરી દઉં છું, બરાબર છે. આ આપણી y અક્ષ અને અહીંયા આગળ મેં કહી દીધું આ x અક્ષ. ચાલો 0 5 એટલે ઓબવિયસ છે બિંદુ y અક્ષ પર આવો. અહીંયા મેં આશરે લઈ લીધા 3 0 બિંદુ ક્યાંક અહીંયા આગળ આવશે. આ બિંદુ 3 0 છે, બરાબર છે. આ ઉગમ બિંદુ છે. આ બિંદુ કયું છે 0 5 અને આ 3 0 અને ડ્રો કરી દો, સીધી લીટી દોરી દો એટલે આપણી રેખા થઈ ગઈ, બરાબર છે. આ બિંદુ છે આપણી જોડે 0 5 અને આ છે 3 0 અને આ રેખા 5x વત્તા 3y ઓછા 15 બરાબર 0. આવી રીતે કોઈ પણ રેખાને તમે ડ્રો કરી શકો, બરાબર છે. આગળ વાત કરીએ અને વાત હવે આવશે રેખાની થઈ ગઈ, બરાબર છે. રેખાનો ટોપિક બહુ સહેલો હતો. વાત કરીએ હવે વર્તુળની. જોતા તો વર્તુળના બંને સમીકરણ તમને કહી દઉં. વર્તુળ એક તો પ્રમાણિત સમીકરણ અને બીજું છે વ્યાપક સમીકરણ, બરાબર છે. તો પ્રમાણિત સમીકરણ પહેલા લખી દઉં. પ્રમાણિત સમીકરણ કદાચ કોઈને યાદ હોય, પ્રમાણિત સમીકરણ આવશે x નો વર્ગ વત્તા y નો વર્ગ બરાબર r². તો આ જે પ્રમાણિત સમીકરણ છે તો એ વખતે વર્તુળનું કેન્દ્ર કમ્પલસરી 0 0 અને ત્રિજ્યા શું આવશે r. તો અહીંયા આગળ લખીએ જ્યાં કેન્દ્ર હંમેશા 0 0 તથા ત્રિજ્યા આવશે r તથા ત્રિજ્યા બરાબર r થશે. આ કયું સમીકરણ થયું પ્રમાણિત. હવે આગળ વાત કરીએ વ્યાપક સમીકરણ, બરાબર છે. તો વર્તુળનું વ્યાપક સમીકરણ. તો વ્યાપક સમીકરણનું સ્વરૂપ છે x h નો વર્ગ વત્તા y k નો વર્ગ બરાબર r². કયું સમીકરણ મળ્યું x h નો વર્ગ વત્તા y k² r². તો વર્તુળનું પ્રમાણિત વ્યાપક સમીકરણ થયું. જ્યાં કેન્દ્ર શું થશે તો ઉપર જેવું છે, જ્યાં કેન્દ્ર મળશે hk, કેન્દ્ર આવશે hk અને ત્રિજ્યા તથા ત્રિજ્યા બરાબર સેમ આવવાની છે r, બરાબર. કેન્દ્ર hk અને ત્રિજ્યા કેટલી થશે r. તો વર્તુળનું વ્યાપક સમીકરણ થઈ ગયું, બરાબર છે. ચાલો એક સમીકરણ લઈએ અને પછી એને ચિત્ર સ્વરૂપે બતાવી દઈએ. વ્યાપક સ્વરૂપ લો તો અહીંયા આગળ ધારો કે x - 1 નો વર્ગ વત્તા y - 2 નો વર્ગ બરાબર 4. આ વર્તુળનું સમીકરણ છે. હવે આની સાથે કમ્પેર કરો તો x - h તરીકે 1 છે, k તરીકે 2 છે અને r² એટલે 4. તો r બરાબર આપણને મળશે અહીંયા આગળ. તો અહીંયા આગળ લખીએ અહીં કેન્દ્ર મળશે 1 2 અને ત્રિજ્યા શું આવશે
તથા ત્રિજ્યા r બરાબર 4 નું વર્ગમૂળ એટલે થયા 2. હવે આકૃતિ કેવી રીતે દોરવાની? તો અહીંયા આગળ આપણે x અક્ષ y અક્ષ ડ્રો કરી જ દઈએ છીએ, બરાબર છે. આ y અક્ષ છે અને આ આપણો x અક્ષ. ચાલો 1 2 એટલે અહીંયા આગળ 1 અને અહીંયા આગળ 2. આ કેન્દ્ર છે, ધ્યાન રાખજો બાળકો, આ કેન્દ્ર છે આપણું, બરાબર છે. ત્રિજ્યા 2 યુનિટ છે, ત્રિજ્યા 2 યુનિટ છે એટલે અહીંયા આગળ 2 યુનિટ એટલે અહીંયા ટચ કરશે, બીજું અહીં સુધી આવશે, બરાબર છે. આ અંતર 1 છે, આ અંતર 2 એટલે અહીંયા ટચ કરશે, અહીંયા 4 સુધી અને અહીંયા આગળ અહીં સુધી ટચ કરશે. આ વર્તુળ આપણું થઈ જશે, બરાબર છે. ચિત્ર દોરી દઉં વર્તુળનું સમીકરણ છે, બરાબર છે. અહીંયા આગળ આકૃતિ દોરી દઉં. કદાચ આકૃતિ બરાબર ના પણ ડ્રો થાય, સહેજ ધ્યાન રાખજો કે વ્યવસ્થિત તમારે વર્તુળ જેવું તમને લાગવું જોઈએ, બરાબર છે. વર્તુળ જેવું લાગવું જોઈએ. આ થઈ ગયું વર્તુળ, બરાબર છે. અને એનું કેન્દ્ર કયું છે? 1 2. અહીંયા આગળ કેન્દ્ર લખી દઈએ 1 2 અને ત્રિજ્યા છે 2 એકમ, બરાબર છે. અહીંયા તો બટાકા જેવું ડ્રો થયું છે, તમારે ટુ ડેટ વ્યવસ્થિત ડ્રો કરી દેવાનું. આ થઈ ગઈ વર્તુળની વાત. વાત કરી લઈએ બીજી, ઉપવલય. મને ખબર છે વચ્ચે પરવલય બાકી રહ્યું છે, પણ પરવલયની વાત કરીએ છીએ અને પછી અને આના માટે સૌથી અગત્યનો ટોપિક છે પરવલય, બરાબર છે. સૌથી અગત્યનું પરવલય છે એટલે પહેલા વાત કરી લઉં છું ઉપવલય. બીજું થોડુંક વર્તુળમાં ધ્યાન રાખો, બરાબર છે. જો આ વર્તુળ હશે કયું? પ્રમાણિત, તો એ વર્તુળ આવશે, આ કેન્દ્ર થઈ ગયું અને આ રીતનું હશે. તો વર્તુળ x અક્ષ y અક્ષ ને સમમિત થાય. સમમિત એટલે શું? જો કોઈ વક્ર x અક્ષ પ્રત્યે સમમિત છે તો એનો મતલબ x અક્ષ એ વર્તુળના બે સરખા ક્ષેત્રફળ ધરાવતા ટુકડા કરે છે. જો કોઈ વક્ર y અક્ષ પ્રત્યે સમમિત છે તો એનો મતલબ y અક્ષ એ જે તે વક્રના બે સમાન ક્ષેત્રફળ ધરાવતા ટુકડા કરે છે, બરાબર છે. ધ્યાન રાખજો. અને ઉપવલયની વાત કરી લો તો ઉપવલયનું સમીકરણ, પ્રમાણિત સમીકરણ અહીંયા લખી દો. પ્રમાણિત સમીકરણ કદાચ જાણતા હશો, x નો વર્ગ વત્તા a નો વર્ગ વત્તા y સ્ક્વેર અપન b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. એટલે અહીંયા આગળ છેદમાં a મોટો હોઈ શકે અથવા તો b મોટો હોઈ શકે. a મોટો હોય તો આકૃતિ કઈ આવે, b મોટો હોય તો આકૃતિ કેવી આવે, એ બંને બતાવી દઉં છું. સે ધ્યાન રાખજો. અહીંયા આગળ પહેલા આકૃતિ બતાવું છું a ગ્રેટર ધેન b માટે. તો આપણો y અક્ષ થઈ ગયો, અહીંયા આગળ થઈ ગયો આપણો આ x અક્ષ, બરાબર છે. તો અહીંયા આગળ આવશે ઉપવલય. જોતા અહીંયાથી પસાર થશે, અહીંયાથી પસાર થશે, ઉપવલય આવશે ક્યાંક એની આકૃતિ આવે, બરાબર છે. આ આપણો ઉપવલય થઈ ગયો. ક્લિયર? આકૃતિ સહેજ વ્યવસ્થિત ડ્રો કરજો બાળકો. અહીંયા આગળ એટ અ ટાઈમ ડ્રો કરું છું એટલે થોડીક તકલીફ પડે છે. હવે ઉપવલય છે તો એનું કેન્દ્ર અહીંયા આગળ હંમેશા કેન્દ્ર કયું આવશે? 0 0. પણ કોની વાત? પ્રમાણિત સમીકરણમાં. પ્રમાણિત સમીકરણમાં ઉપવલયનું કેન્દ્ર આવશે હંમેશા 0 0. અહીંયા લખી રાખું છું. કેન્દ્ર કયું આવશે? 0 0. આ કેન્દ્ર, બરાબર છે. 0 0. હવે તમને એવું થાય કે સર આ ચારે ચાર બિંદુ, આમ તો 11મા ધોરણમાં ભણી ગયા, તમારે x અક્ષ પરના બિંદુ શોધવા છે તો સમીકરણમાં y0 મૂકી દો. તો y ની જગ્યાએ 0 એટલે કઈ કામ મળ્યું? x² * a² = 1. તો x² બરાબર a². તો x બરાબર +or - a. તો અહીંયા બિંદુ આવશે, ખાસ જોતા રહેજો. અહીંયા આગળ આ બિંદુ આવશે a0, આ બાજુ આવશે -a0. સેમ એવી રીતે અહીંયા આગળ 0b અને અહીંયા આગળ આવશે 0 - હવે ખાસ ઉપવલય જો તો કે x અક્ષ પણ એના બે ટુકડા પાડે છે, y અક્ષ પણ એના બે ટુકડા પાડે છે. એટલે કહેવાય આપેલ વક્ર ઉપવલય
x અક્ષ અને y અક્ષ પ્રત્યે સમમિત છે. x અક્ષ અને y અક્ષ પ્રત્યે સમમિત છે. ધારો કે આનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો જે પહેલા ચરણમાં ટુકડો છે એનું ક્ષેત્રફળ શોધી દો અને એને 4 વડે ગુણી દો એટલે આખા ઉપવલયનું ક્ષેત્રફળ મળી જાય આપણને. ક્લિયર? ચલો આગળ. હવે અહીંયા આગળ તો a ગ્રેટર ધેન b માટે વાત કરી. જો a લેસ ધેન b હોય તો શું? બરાબર છે. a લેસ ધેન b હશે તો આકૃતિ કેવી આવે એ પણ આપણે જોઈએ. આપણો y અક્ષ અને અહીંયા આગળ છે આ x. આવી જ આકૃતિ બરાબર છે. અહીંયા આગળ x અક્ષ ઉપર આ વક્ર વધારે ફેલાયેલો છે એની જગ્યાએ હવે આવશે y અક્ષ ઉપર વધારે ફેલાયેલો. બરાબર છે. આકૃતિ જોઈ લેજો છે. કંઈક આવું સ્વરૂપ આવવાનું છે આકૃતિ. બરાબર. આ થઈ ગયો આપણો ઉપવલય અને અહીંયા પણ ખાસ કેન્દ્ર આવશે 0 0. અહીંયા લખી રાખો કેન્દ્ર કયું આવશે 0 0. એટલે આ વસ્તુને ખાસ ધ્યાન રાખજો. બિંદુઓ બધા જ a નહીં. બરાબર છે. અહીંયા આગળ સમીકરણ એ છે તો બિંદુ પણ એ જ a0. અહીંયા આગળ -a0 0b અને અહીંયા આગળ આવશે 0 b. આ થઈ ગયો આપણો. પણ વાત કોની કરી? પ્રમાણિત સમીકરણ. કેન્દ્ર 0 0. હવે જોતા રહેજો. વાત કરું છું વ્યાપક સમીકરણની. તો હવે વ્યાપક સમીકરણનો બહુ ખાસ ઉપયોગ થતો નથી આ ચેપ્ટરમાં. તમને બતાવી દઉં વ્યાપક સમીકરણ કેવું આવે. x માઈનસ અહીંયા લખો x માઈનસ h હોલ સ્ક્વેર અપન a સ્ક્વેર વત્તા y માઈનસ k હોલ સ્ક્વેર અપન b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. સેમ જ સમીકરણ પણ જે x સ્ક્વેર y સ્ક્વેર હતા એની જગ્યાએ મળે x માઈનસ h નો વર્ગ y માઈનસ k નો વર્ગ. તો અહીંયા આગળ કેન્દ્ર, આ જે કેન્દ્ર છે એ કેન્દ્ર કયું થઈ જશે hk. તો આના માટે એ લખું છું આના માટે કેન્દ્ર થવાનું hk. બરાબર. કેન્દ્ર કયું આવશે બાળકો? hk. વક્ર તો આ રીતના જવાના. a મોટો હશે તો આ રીતે, b મોટો હશે તો આ રીતે. બરાબર છે. ધારો કે 1 2 છે. ધારો કે h અને k ની કિંમત 1 અને 2 છે તો 1 અને 2 અહીંયા હશે તો પરવલય ઉપવલય આવશે આ રીતે. બરાબર છે. આનો બહુ ખાસ ઉપયોગ આવતો નથી પણ પ્રમાણિત સમીકરણ ખાસ યાદ રાખજો. બરાબર છે. હજુ વાત રહી કોની? પરવલય અને અતિવલયની. એ વાત પણ અત્યારે જ કરી લઈએ છીએ. ઓકે. ચાલો. રેખા વર્તુળ ઉપવલયની વાત થઈ ચૂકી. પરવલય આ ચેપ્ટર માટે સૌથી અગત્યનો ટોપિક કહેવાય કારણ કે મેક્સિમમ વક્ર અહીંયા આગળ આવશે પરવલય. બરાબર છે. પરવલયનું પ્રમાણિત સમીકરણ લખી દઉં. ત્યારબાદ વ્યાપક સ્વરૂપ પણ વાત કરીએ છીએ. તો અહીંયા આગળ પહેલી વાત કરી લઈએ આપણે પ્રમાણિત સમીકરણની. બરાબર છે. પ્રમાણિત સમીકરણ. કદાચ કોઈને યાદ હોય પ્રમાણિત સમીકરણ કુલ 2 હતા અને એ પ્રમાણે આપણે વક્ર ડ્રો કર્યા હતા. પ્રમાણિત સમીકરણ એક હતું y² બરાબર 4ax અને બીજું હતું x² બરાબર 4ay. અહીંયા લખી દઉં છું. પ્રમાણિત સમીકરણ એક હતું y² બરાબર 4ax અને બીજું હતું x² બરાબર 4ay. ચાલો. પરવલયનો આકાર કદાચ બધાને ખબર છે કે C આકાર આવે અથવા તો ઊંધો C U અથવા તો ઊંધો U જાણીએ છીએ. પણ ક્યારે કેવો આકાર આવે એ પાછો પ્રશ્ન. y² બરાબર 4ax. તો આ વક્ર કેવું છે? C આકારનું છે, U આકારનું છે, ઊંધો C કે ઊંધો U? આ ફરક આપણને ખબર પડવી જ જોઈએ કારણ કે આકૃતિ બહુ જ અગત્યની છે. આકૃતિ નહીં તો ચેપ્ટરમાં તકલીફ થશે. બરાબર છે. આકૃતિ આવડવી જોઈએ. એટલે
એટલે આખા લેક્ચરમાં આજે આના પર ફોકસ કરી. હવે અહીંયા આગળ y ની જગ્યાએ -y મૂકો તો સમીકરણ બદલાય નહીં. હવે હું વાત કશેની કરી રહ્યો છું? સંમિતતા. કોઈ પણ વક્ર x અક્ષ પ્રત્યે કે y અક્ષ પ્રત્યે સંમિત ક્યારે હોય? તો જો સમીકરણમાં y ની જગ્યાએ -y મૂકો અને સમીકરણમાં કોઈ જ ફેર ના પડે તો એ સમીકરણ x અક્ષ પ્રત્યે સંમિત હોય. y અક્ષ પ્રત્યે સંમિત ક્યારે? તો કે સમીકરણમાં x ની જગ્યાએ શું મૂકવાના? -x અને કોઈ જ ફરક ના પડે તો સમીકરણ y અક્ષ પ્રત્યે સંમિત. અહીંયા આગળ y ની જગ્યાએ -y મૂકો, સમીકરણમાં કોઈ જ ફરક નહીં પડે તો આ વક્ર x અક્ષ પ્રત્યે સંમિત છે. તો અહીંયા આગળ લખી દઈશ x અક્ષ પ્રત્યે સંમિત. હમણાં નીચે લખો તો આનો આકાર કેવો એ જોઈ લઈએ. નાનકડી એકદમ નાનકડી આકૃતિ દોરું છું. બરાબર છે? આ થઈ ગયો આપણો પરવલય અને એનો આકાર આવશે કંઈક આવો. હવે આકાર થયો આ C આકાર. બરાબર છે? પણ અહીંયા આગળ આ જે છે આપણું શીર્ષ અથવા તો શિરોબિંદુ. શિરોબિંદુ કયું કહેવાય? 0 0 અથવા તો શીર્ષ 0 0. પણ એ શરત કઈ? અહીંયા આગળ બે શક્યતા. એક તો આવો આકાર આવી શકે અથવા બીજો. અને પછી લખું છું અથવા બીજો આકાર કયો આવી શકે? તો કે ઊંધો C. બરાબર છે? બીજો કંઈક આકાર આવો પણ આવી શકે. ચિત્ર દોરી દો, આકૃતિ દોરી દો. બરાબર છે? આ બંનેમાંથી કોઈ પણ આકાર આવે. અહીંયા આગળ શીર્ષ થઈ ગયું 0 0. ચાલો, તો આવો આકાર ક્યારે અને આવો આકાર ક્યારે? તો કે અહીંયા આગળ જે અચળ a છે એ ગ્રેટર ધેન 0 હશે તો આકાર આવશે C અને a લેસ ધેન 0 હશે તો આકાર કેવો આવવાનો? ઊંધો C. ધ્યાન રાખ. દાખલા તરીકે y² બરાબર 16x વત્તા 16x તો આકાર આવશે કંઈક આવો. અને y² બરાબર -16x તો આકાર આવશે ઊંધો C. એટલે જે અચળ છે એ ધન કે ઋણ છે એના પર આધારિત છે. બરાબર છે? અને આ વક્ર x અક્ષ પ્રત્યે સંમિત છે. અહીંયા લખો x અક્ષ પ્રત્યે સંમિત. બરાબર છે? આપેલું વક્ર. ચાલો, અહીંયા આગળ આપણે એક ઇક્વેશન ની વાત કરી દીધી y² બરાબર 4ax. ચાલો, બીજું ઇક્વેશન અહીંયા આગળ લખી દઉં છું. ઇક્વેશન કયું આવશે? x² બરાબર 4ay. બરાબર છે? અહીંયા આગળ એરો મારીને લખી દઉં છું x² બરાબર 4ay ઇક્વેશન. x² = 4ay. બરાબર? અહીંયા આગળ પણ આકૃતિ કઈક આવી. અહીંયા C અને ઊંધો C હતો. પહેલામાં આવશે u અને ઊંધો u. બરાબર છે? આકૃતિ દોરી દઉં છું, જોતા રહેજો. કોના માટે? x² બરાબર 4ay માટે. ચાલો, આ આપણો x અક્ષ, આ y અક્ષ. આકાર અહીંયા આગળ મેં બનાવી દીધો. બરાબર છે? આ આકાર કયો થઈ ગયો? અને બીજી શક્યતા, જે બીજી શક્યતા છે એ પણ આકાર દોરી દઉં અને આવશે ઊંધો u. x અક્ષ અહીંયા આગળ મળ્યા y અક્ષ. અહીંયા આગળ શીર્ષ 0 0, અહીંયા પણ શીર્ષ 0 0. સેમ વસ્તુ. જો અહીંયા આગળ a પોતે ધન, a ગ્રેટર ધેન 0 તો આવી આકૃતિ અને a લેસ ધેન 0 તો ઊંધા u આકારની આકૃતિ. જોઈ શકો છો વક્ર કયા અક્ષ પ્રત્યે સંમિત થાય? તો કે y અક્ષ. y અક્ષ એના બે સરખા ટુકડા કરે છે. y અક્ષ એના બે સરખા ભાગ કરે છે. એટલે અહીંયા લખી દઉં y અક્ષ પ્રત્યે સંમિત. y અક્ષ પ્રત્યે સંમિત. બરાબર છે? આ થઈ ગયો આપણો પરવલય. પણ વાત હજુ માત્ર પ્રમાણિત સમીકરણની જ કરી છે. વાત આવી વ્યાપક સમીકરણની. વ્યાપક સમીકરણમાં જો બહુ જ સહેલું છે. વક્રના આકાર આવા ને આવા. વક્રના આકાર આવશે આવા જ. તો અહીંયા આગળ લખી દો હવે વ્યાપક સમીકરણ.
વ્યાપક સમીકરણ. તો y² બરાબર 4ax છે. તો એની જગ્યાએ સમીકરણ હવે આવ્યું y k નો વર્ગ બરાબર 4ax h બરાબર છે. જો આના જેવું જ થયું, અહીંયા આગળ y² 4ax આકાર સેમ ધન ઋણ. ફરક ક્યાં છે? તો કે ફરક પડશે માત્ર શીર્ષમાં. અહીંયા આગળ શિરોબિંદુ 0 0, અહીંયા આગળ શિરોબિંદુ એટલે કે શીર્ષ આવશે h k. જોતા રહેજો, અહીંયા આગળ લખું છું શીર્ષ, અથવા એના બીજો શબ્દ કયો છે? શિરોબિંદુ. આ શબ્દનો પણ યુઝ કરી શકો. તો x ની સાથે જે છે એ થયો x યામ, y ની સાથે જે છે એ y યામ. એટલે અહીંયા શિરોબિંદુ આવશે h k. બરાબર છે. આકાર આકૃતિ બધું જ આવું. અહીંયા આગળ એક ઉદાહરણ લઈ લઈએ. બરાબર છે. ધારો કે ઇક્વેશન આપણને આપ્યું છે y - 1 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ 16 કૌંસમાં x - 2. કમ્પેર કરો 4a ઇઝ ઇક્વલ ટુ 16. a ધન આવવાનું એટલે આકાર આવશે c. પણ અહીંયા આગળ શીર્ષ કયું? તો અહીંયા આગળ શીર્ષ આવવાનું છે x ની સાથે. કોણ છે? x ની સાથે છે 2, y ની સાથે છે 1. અમુક લોકો અહીંયા -2 અને -1 લખે છે, એટલે ધ્યાન રાખો. શીર્ષ અહીંયા મળ્યું 2a. જોતા રહેજો, આકૃતિ દોરું છું. આ x અક્ષ 2 એટલે x અક્ષ પર 2, y અક્ષ પર 1. બરાબર છે. આ એનું શીર્ષ થઈ ગયું. આકાર કયો છે? c આકાર. તો અહીંયા આગળ આકૃતિ કંઈક આવી આવશે. બરાબર છે. આ થઈ ગયું આપણું શીર્ષ. નામ આપી દીધા 2a. બરાબર છે. આ રીતના તમે આકૃતિ દોરી શકો. બરાબર છે. બીજું પ્રમાણિત સમીકરણ અહીંયા આગળ છે, તો અહીંયા આગળ લખી દઉં x². આ જે બીજું ઇક્વેશન છે x² = 4ay, એના અનુસંધાનમાં x - h નો વર્ગ બરાબર 4a y - k. બરાબર છે. અહીંયા આગળ પણ શીર્ષ આપણને મળશે શીર્ષ h ની સાથે છે h, y ની સાથે છે k, એટલે કે h k. અને એક ઇક્વેશન ઝડપથી ડ્રો કરી દઈએ એટલે તમને ક્લિયર થઈ જશે. બરાબર છે. ઇક્વેશન અહીંયા આગળ લખી દઉં છું. કોનું? પરવલયનું. તો અહીંયા આગળ ઇક્વેશન x - 1 નો વર્ગ બરાબર 8 y - 2. બરાબર છે. તો અહીંયા આગળ શીર્ષ કયું મળશે? તો x ની સાથે કોણ છે? કે x ની સાથે 1 છે, y ની સાથે 2 છે. x ની સાથે 1, y ની સાથે 2. તો શીર્ષ અહીંયા આગળ આવી ગયું 1 2. અને વક્ર કંઈક આવું છે, એટલે આકાર આવશે u કાં તો ઊંધો u કાં તો ઊંધો u. તો અહીંયા આગળ ચિત્ર કેમનું આવશે? સેજ ઝડપથી જોઈ લઈએ. બરાબર છે. આ આપણો થઈ ગયો y અક્ષ અને આ થઈ ગયો આપણો x અક્ષ. x અક્ષ ઉપર 1, y અક્ષ પર 2. 1 2. ને આકાર આવવાનું છે u. તો વક્ર આવશે કઈ તો. બરાબર છે. આ વક્ર થઈ ગયું અને આ શીર્ષ મળી ગયો 1 2. એટલે પરવલયમાં ખાસ, પરવલયની અંદર ખાસ આકૃતિ ઉપરથી તમને આઈડિયા આવવો જોઈએ. વક્ર પરથી ખબર પડવી જોઈએ કે વક્ર કેમનો આવશે. u છે, ઊંધો u છે, c છે કે ઊંધો c છે. કાલે હજુ આજે આ લેક્ચર અહીંયા પૂરો કરું છું. બરાબર છે. પરવલયની વાત થઈ, હજુ વાત બાકી રહી અતિવલયની. એનો ઉપયોગ લગભગ આવતો નથી, પણ પરવલયને રિલેટેડ થોડીક વાત કાલે કરીશું. અતિવલયની પણ વાત કાલે થોડીક કરી લઈશું. બરાબર છે. તો આ લેક્ચર અહીંયા પૂરો કરું. ખાસ દરેકે દરેક વક્રમાં આકૃતિ કઈ રીતની આવે એના પર ફોકસ રાખજો. ઓકે, બીજી ચર્ચા આપણે કાલે કરીશું.